जय माता जी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। येस फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल बापूनी टेनिस वाणी बरोड़ा टेनिस क्रिकेट। येस, बापूनी टेनिस वाणी। वेल फ्रेंड्स, 9th मार्च સેટરડે વીકેન્ડ ખૂબ જ સરસ મજા આવશે। આપણે વેઇટ કરી રહ્યા હતા બધા જ પોલો ગ્રાઉન્ડની। યસ, તો તમને ન્યૂઝ આપી દઉં ફર્સ્ટ ઓફ ઓલ, જરા પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર। વેલ, આજે એક ક્વાર્ટર ફાઇનલ ને બે સેમિફાઇનલ્સ પોલો ગ્રાઉન્ડ પર રમાવાની છે। તો ન્યૂઝ ફ્રોમ ધ સેન્ટર ઇઝ 7 વાગે ફર્સ્ટ સેમિફાઇનલ। યસ, પહેલી સેમિફાઇનલ 7 વાગે રમવામાં આવશે। અંબાજી 11 વર્સિસ અંબે 11। યસ, વાવ, વોટ અ મેચ! બહુ જ સરસ મેચ અને ખૂબ જ સરસ પ્લેયર્સ બંને ટીમમાં, તો મેચ જોવાની ખૂબ જ મજા આવશે। વેલ, અગર અંબાજી 11ની હું વાત કરું તો અંબાજી 11 આપણે બધા જ જાણીએ છીએ કે ખૂબ સરસ ખેલાડીઓ છે। કાશી, કેપી, વિષ્ણુ એન્ડ કંપની, તો બહુ જ સરસ ટીમ। અને અંબે 11ની વાત કરું તો અગેન સવારી પર થોડો દારોમદાર વધારે રહે છે, પણ બીજા બધા ખેલાડી પણ ખૂબ જ સરસ ક્રિકેટનું પ્રદર્શન કરે છે, જેમ કે સન્ની, પીપી, ચટ્ટા વગેરે વગેરે। તો ઇટ વિલ બી અ ગુડ કોન્ટેસ્ટ। અંબાજી 11 વર્સિસ અંબે 11 પોલો ગ્રાઉન્ડ, શનિવારે સાંજે 7 વાગે। બી રેડી ફ્રેન્ડ્સ। મિત્રો, હું તમને વાત કરું તો એક ક્વાર્ટર ફાઇનલ રમવાની બાકી હતી પોલો ગ્રાઉન્ડ પર જ। યસ, અને ક્વાર્ટર ફાઇનલ્સમાં રેસકોર્સ રોયલ્સ એન્ડ કેસરી 11 રમવાની બાકી છે। એ બંને ટીમમાંથી જે જીતશે એ સેમિફાઇનલ રમશે ચિલ્લર પાર્ટી 11 સામે। યસ, ચિલ્લર પાર્ટી ઇઝ ઇન ટુ સેમિફાઇનલ્સ। ખૂબ જ સરસ ટીમ, ખૂબ જ સરસ પ્રદર્શન। ગઈકાલે ક્વાર્ટર ફાઇનલ્સમાં ચિલ્લર પાર્ટી 11ને ખૂબ જ સરસ બેટિંગ કરતા જેડી ભરૂચ 11ને હરાવી દીધી હતી, અને ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન જોવા મળ્યું હતું અપ્પુ દ્વારા, જેને 4 છક્કા માર્યા હતા અને ખૂબ જ સરસ બેટિંગ કરી હતી। તો અપ્પુ, વેરી વેલ ડન, તમારી બેટિંગના અમે ખાસ ફેન થઈ ગયા છીએ। તો વેલ, ધીસ વોઝ ધ ન્યૂઝ ઓફ પોલો ગ્રાઉન્ડ। બીજી વિગત હું તમને થોડી જ વારમાં યસ ફ્રેન્ડ્સ, હવે ગઈકાલે 3 ક્વાર્ટર ફાઇનલ્સ રમાઈ હતી, જેમાં અંબાજી 11નો વિજય થયો હતો બરોડા બોયઝ સામે। તો ગુડ ન્યૂ અંબાજી 11, તમે સેમિફાઇનલ્સમાં એન્ટર કરી ગયા છો। સેકન્ડ ક્વાર્ટર ફાઇનલની વાત કરું તો હાઈ પ્રોફાઇલ મેચ હતી કેજીએન 11 વર્સિસ અંબે 11। યસ, કેજીએન 11ને 10 ઓવર્સમાં 89 રન્સ માર્યા હતા, કર્ટસી સરફુ અને આકિબ। ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન, તો કોંગ્રેચ્યુલેશન છે સરફુ અને આકિબ તમને। વાત કરીએ આપણે રિપ્લાયની અંબે 11ની, તો અંબે 11 તરફથી ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન કર્યું હતું। 3 છક્કા અને 2 ચોક્કાની સાથે ટકુએ, તો ટકુ તમારી પણ ખૂબ સરસ ઇનિંગ હતી। પછીથી કંઈક થોડોક ફેરબદલ થયો, વિકેટો પડી અને સવારી પણ થોડાક રનોમાં જ આઉટ થઈ ગયા હતા। વેલ, કર્ટસી ગોઝ ટુ દત્તુ ફ્રોમ કેજીએન 11, જેમને 4 વિકેટ લીધી હતી અને ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું। છેલ્લી ઓવર ફરીથી દત્તુના હાથમાં જ હતી અને લાસ્ટ ઓવરમાં અંબે 11ને જીતવા માટે 13 રન્સ કરવાના હતા, 13 રન્સ, અને અંબે 11ને એ મેચ સ્કોર કરીને એ મેચ જીતી હતી। તો એવું જ કંઈક થયું હતું। આઈ સપોઝ દત્તુનો એક નો બોલ પડી ગયો હતો વેસ્ટની ઉપર, અને એમાં 5 રન જે એક્સ્ટ્રા આવ્યા હતા એ કેજીએનને ભારે પડ્યા હતા। વેલ, નન ધ લીસ્ટ, વેલ બેટ અંબે 11 અને કોંગ્રેચ્યુલેશન્સ તમને સેમિફાઇનલ્સ માટે। વેલ, બીજી ક્વાર્ટર ફાઇનલની વાત કરું તો મેચ હતી ફરીથી હાઈ પ્રોફાઇલ ભરૂચ 11 જેડી વર્સિસ ચિલ્લર પાર્ટી 11। ચિલ્લર પાર્ટીની બેટિંગ આવી હતી, બેટિંગમાં ચિલ્લર પાર્ટીએ 89 રન્સ કર્યા હતા। ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન। વન્સ અગેન અપ્પુ, જેને 4 છક્કા માર્યા હતા અને વેલ્યુએબલ રન્સ હતા અપ્પુ દ્વારા, તો કોંગ્રેટ્સ। અને જેડી 11 બીજું કંઈ ખાસ કરી નહોતી શકીને ચિલ્લર પાર્ટીની ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન થયું હતું। તો અગેન ચિલ્લર પાર્ટી મૂવ્સ ઇન ટુ સેમિફાઇનલ્સ। તો આ હતા ક્વાર્ટર। બીજી તમને ન્યૂઝ આપી દઉં કે હાલોલ બાજુ નરભાપુરા કરીને ગામ છે, ત્યાં સરપંચ 11નો વિજય થયો હતો ફાઇનલ્સમાં। યસ, સરપંચ 11 ચેમ્પિયન્સ। તો ખૂબ જ સરસ વાત છે સરપંચ, તમને કોંગ્રેચ્યુલેશન છે। અને બધા જ જે પ્લેયરો અંદર રમતા હતા, જેમ કે રઈસ, સલમાન, પુનિત, સેન્ડી, ચિંતલ વગેરે વગેરે, તો કોંગ્રેચ્યુલેશન છે તમને બધાને જ। અને સરપંચ, તમને પણ કોંગ્રેચ્યુલેશન છે કે નરભાપુરામાં તમે ચેમ્પિયન્સ બન્યા છો, તો ખૂબ સરસ વાત છે। હાલોલ સામે મેચ હતી, 10 ઓવર્સમાં હાલોલે 67 રન્સ માર્યા હતા અને 9 ઓવર્સમાં સરપંચ 11એ એ સ્કોર ચેસ કર્યો હતો। તો વેરી ગુડ ન્યૂ સરપંચ 11, તમે વિનર્સ થયા છો, તો કોંગ્રેચ્યુલેશન છે। સેટરડે 7 વાગે પહોંચી જજો બધા જ લોકો। ફર્સ્ટ સેમિફાઇનલ, યસ, તમારી સ્ક્રીન્સ પર ડિટેલ્સ હું મૂકી દઈશ। અંબે 11 વર્સિસ અંબાજી 11 ફર્સ્ટ સેમિફાઇનલ્સ, હાઈ પ્રોફાઇલ મેચ, તો ખૂબ જ સરસ, જોવાની બહુ જ મજા આવશે। वेल मैं तो पहले ही बोल दिया हूँ कि भैया अंबाजी का मैं सपोर्टर हूँ,
तो मैं तो अंबाजी टीम को ही सपोर्ट करूँगा. वेल अगेन आई एम हार्डकोर फैन ऑफ सवारी ऑल्सो. तो लेट्स सी सवारी શું કરે છે, કરી શકે છે અંબે માટે. તો બધી જ બંને ટીમોને ઓલ ધ બેસ્ટ છે મારા તરફથી. વાત કરીએ આપણે તો સેકન્ડ મેચ જે થવાની છે એ કેસર 11 વર્સિસ રેસકોર્સ રોયલ્સ. યસ, રેસકોર્સ રોયલ જોલી બોયઝની સામે થવાની છે. વેલ કેસર 11 અગેન જેમ મેં મારું પહેલાંથી અમુક વિડીયોઝમાં હું કહેતો આવ્યો છું કે કેસર 11 ઇઝ ઓલ્સો વન ઓફ ધ ગુડ ટીમ્સ અને એ લોકોએ પ્રૂવ કર્યું છે. તો ગુડ ઓન યુ કેસર 11. સારું ક્રિકેટ રમો, કોન્ફિડન્ટ ક્રિકેટ રમો અને જસ્ટ લીવ ઇટ ટુ લાઈક મૂકી દો કે મગજમાંથી ટેન્શન દૂર કરી નાખો. જસ્ટ પ્લે અ ગુડ ક્રિકેટ એન્ડ યુ આર પ્લેઇંગ અગેન અ ક્વોલિટી ટીમ. તો તમને કોંગ્રેચ્યુલેશન છે કેસર 11. વેલ સેકન્ડ સેમીફાઇનલ્સમાં ચિલર પાર્ટી તો વેઇટ કરે જ છે જે બેમાંથી જીતશે એની સાથે. તો અગેન ઇટ વિલ બી અ ગુડ કોન્ટેસ્ટ. અને અગેન ચિલર પાર્ટી 11 તમને બી કોંગ્રેચ્યુલેશન છે કે તમે ખૂબ જ સરસ ક્રિકેટ, સરસ અને એક સ્ટેજ બાય સ્ટેજ સારું તમે પરફોર્મન્સ કરી રહ્યા છો. તો ગુડ ઓન યુ ચિલર પાર્ટી ગોરવા. કોંગ્રેચ્યુલેશન છે બધી જ ટીમોને. અને અગેન રેસકોર્સ રોયલ જોલી બોયઝ તમને બી મારા તરફથી ઓલ ધ બેસ્ટ છે ફોર ધ ટુર્નામેન્ટ. વેલ વી વિલ સી. પહોંચી જજો બધા પોલો ગ્રાઉન્ડ સેટરડે. વીકેન્ડ એન્જોય કરીએ સાથે. યસ ફ્રેન્ડ્સ, તો મારા માટે તો જે આજની દિવસની સૌથી ઇમ્પોર્ટન્ટ મેચ જે પહેલી છે એ અંબે 11 વર્સિસ અંબાજી 11. વેલ અંબાજી 11ની તમને વાત કરું તો જિગ્નેશ પટેલ કદાચ નથી બરોડામાં, હી ઇઝ ગોન ટુ ચાઇના. તો લેટ્સ સી અંબાજી 11નું શું કોમ્બિનેશન હશે. તો આપણે બધા રાહ જોઈશું એની માટે. અગેન ઇફ આઈ ટોક અબાઉટ અંબે 11, તો અંબે 11માં જે ગઈકાલે મેં આખી ટીમ જોઈ, ઇટ વોઝ વેરી નાઇસ ટીમ. હવે જોવાનું હોય છે કે કોઈ એડિશનલ પ્લેયર કદાચ કોઈક મયુરાજ ઓર સવારી ઓર અંબે 11 ક્યાંકથી લાવે છે કે નહીં, ઓર એલ્સ અંબે 11 જે રમે છે એ જ પોતાની 11 રાખશે. તે એક જાણવા જેવું રહેશે, પણ આપણે ગ્રાઉન્ડ પર જઈશું ત્યારે જ આપણને ખબર પડશે. વેલ ઇફ આઈ ટોક અબાઉટ રેસકોર્સ રોયલ જોલી બોયઝ, એમના પણ એક ખૂબ જ સરસ ઓલરાઉન્ડર મૌલેશ. યસ, એમને લિગામેન્ટની થોડીક ઇન્જરી થઈ છે નીમાં. તો મૌલેશ, તમને બેસ્ટ વિશેસ છે મારા તરફથી કે તમે જલ્દીથી સારા થઈ જાઓ અને ગ્રાઉન્ડ પર જલ્દીથી આવી જાઓ. લેટ્સ સી. પણ અત્યાર માટે તો આઈ જસ્ટ હોપ દેટ મૌલેશ તમે હજુ બી થોડોક રેસ્ટ કરી લો. અધરવાઇઝ વી વિલ સી કે આજે મૌલેશ આપણે ગ્રાઉન્ડ પર તો જરૂર દેખાશે. તો મૌલેશ અગેન તમે જલ્દીથી સારા જાઓ. ગેટ વેલ વેરી સૂન. એન્ડ યસ, બધા ભેગા થઈ જઈએ પોલો ગ્રાઉન્ડ પર. તો આ હતો આજનો વિડીયો. જો ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાપુની ટેનિસ વાણી, બાપુ સાઇનિંગ ઓફ. બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ. થેન્ક યુ વેરી મચ.